એક કાર્ય છે. આ કાર્ય છે એ સર્વોપરી કે એની અંદર આપણને કોઈ બીજું બંધન થાય નહીં અને સારા સુખ્યા થાય. તો સ્વામી કે આ પ્રમાણે આપણા જીવનની અંદર આ જીવનો સત્સંગ દ્રઢ થાય અને ભગવાનને આપણે રાજી કરી શકીએ. આજનો ઉત્સવ છે એની અંદર સૌ પોતાના કામ ધંધા પરિવાર બધું મૂકીને દરેકની રીતે થોડી આ કામમાં દેશમાં અહીંયા પધાર્યા અને આ લાભ જે લીધો છે તો ભગવાન તમને આનંદ ઘણું સુખ આપે, એમનું શાંતિ રહે અને દરેક રીતે આવો સત્સંગ જીવો છે એનો વધે અને બીજાને પણ આ બધા થકી સત્સંગનો લાભ થાય એવી ભક્તિ એવી શક્તિ એ મહારાજ સર્વને આપે એ છે. તો માટે આપણને જે આવ્યા છે અહીંયા સમયમાં એટલે થોડી અગવડ સગવડ તો પડી ગઈ છે અને પડે ખરી, બધે દરેક વખત પડે પણ બધા રાજી રહેજો. કારણ કે કેટલીક સગવડો અહીંયા હોય પ્રમાણે એટલે પણ છતાં એને કોઈ ગનકાર્યું નથી કે કઈ જાતની સગવડ શું છે એનો વિચાર કર્યા વગર આવ્યા છે અને આવો લાભ લીધો છે. તો બધા સ્વયં આપણે બીજા પ્રસંગોમાં જઈએ છીએ, મોટી મોટી સભાઓમાં જઈએ, કંઈ જઈએ ત્યારે ક્યાં બધું આપણને બધું વ્યવસ્થિત હોય છે, ત્યાં જેમ તેમ ચડાવી લઈએ છીએ અને આપણે આનંદ માનીએ છીએ. તો આ તો ભગવાનનો સંબંધ છે. એના દર્શન એની સમય એમ જઈએ તો આપણને દર્શન થાય. એટલે સ્વામી કહે છે એની મંદિરની ધજાના દર્શન થાય ને તો કલ્યાણ થઈ જાય. ભગવાન અક્ષર પુરુષોત્તમ સાક્ષાતના દર્શન એટલે એ તો એક ધર્મની બાબત છે. તો કહેવાનું શું છે, પેલા બધાની અંદર આપણને કોઈ એમ લાગે કે બહુ જીયા સભામાં પણ ક્યાંય બેઠા હોય ને શું થયું ખબર ના હોય, પણ અહીંયા તો ગમે તે બેઠા હોય. સ્વામી કે અક્ષરધામની સભા છે એ માઇલો સુધી બધા બેઠા હોય ચારે બાજુ, પણ બધાને ભગવાનના દર્શન થાય. આમ જેને નજીક હોય એવા દર્શન અક્ષરધામના છે. આનું વર્ણન આપણે જાણીએ. બધા માણસ મારી સામે મહારાજ બેઠા, મારી સામે બેઠા, મારા સામે બેઠા, એમાં ભગવાનનું જે ધામ છે એની ચારે બાજુ મુક્તો બેઠા છે માઇલો સુધી, તો એમના નજીકના દર્શન થાય છે. તો એનો આનંદ એમને થાય મુક્તોએ. એવા રીતે આપણે પણ આ કામ જે કરીએ છીએ એ ભગવાનની સેવા ભક્તિ કરીએ એટલે આપણે ભગવાનના નજીકમાં છે. ભગવાને આપણને પોતાના માન્યા છે કે મહારાજ છે તો એના દર્શન આપે છે, સુખ આપે છે, સંપત્તિ આપે છે અને સુખ્યા પણ કરે છે. તો આવો લાભ મળ્યો છે. આ લાભ જે લીધો બધાએ એને કંઈ પણ આપણને અને અગવડ સગવડ બીજી ત્રીજી વેઠીને પણ, કારણ કે વ્યવહાર સંસાર માટે અગવડ સગવડો બહુ વેઠવી જ પડે છે. પણ આ તો મોક્ષ માટે છે, કલ્યાણ માટે છે અને બધાને આનંદ છે અગવડ સગવડમાં પણ. તો એ ખરેખર જ્ઞાન થયું છે, સમજણ થઈ છે એટલે સુખ્યા રહેવાય છે. તો મહારાજ બધાને બરાબર સુખ્યા રાખે અને આવો ઉત્સવ આ વખતે બધાએ જે લાભ લીધો છે. અને બીજું કે આપણે મોટો અક્ષરધામની વાતો કરીએ છીએ એની ઝાંખી આપણને અહીંયા થઈ કે આવું અક્ષરધામ અને આવું ચગમગાટ ત્યાં આવીરા મહારાજને એનામાં સિંહાસનમાં મહારાજ બેઠા છે અને આવું એમનું દર્શન છે અને ચારે બાજુથી થાય છે. તો કહેવાનું છે કે આપણે હવે આ વિચાર છે કે કેવું અક્ષરધામ છે, વાતો કરીએ છીએ, સાંભળીએ છીએ, પણ કેવું છે એની આ ઝાંખી કે આવી રીતે બધા ચારે બાજુ હીરા માલિક ઝવેરાત પસંદ રહ્યા છે. મૂર્તિઓ પણ એવી અલૌકિક થઈ ગઈ છે. એટલે એ બધું સારું થયું અને આ રીતે આપણે કાર્ય કર્યું છે. તો આમાં જેને જેને લાભ લીધો છે એ બધાને ખૂબ ખૂબ મહારાજ અનુગ્રહ આપે. જે આવશે દર્શન કરીએ તો એ બધા પુણ્ય આપણને મળતા રહે છે અને બધાને ભગવાન સર્વ પ્રકારે સુખિયા રાખે, તને મને ધને, શારીરિક રીતે, માનસિક રીતે, આર્થિક રીતે અને બધામાં એક જાતનો જોગી મામાની આજ્ઞા છે. મુખ્ય વસ્તુ સંપસુરભાવની એકતા. એક આપણે સૂત્ર રાખવાનું છે કે જ્યાં આપણું સત્સંગ, જે મંદિરો કે જે કંઈ જગ્યાઓ એમાં સંપસુરભાવ, સંતોને પણ સંત આપતા, હરિભક્તોને સંત સ્વભાવ એકતા. જો એ ના હોય તો આપણો સત્સંગ વધે જ નહીં. પણ વધે છે એનું કારણ શું? સમ છે, એકતા છે, કૃતિ છે, બધું આપણું છે અને એકબીજાને સહનશીલતા કરીને, સહન રાખીને આ કાર્ય થઈ છે અને કરે છે દેશ પ્રદેશની અંદર. તો એનું આનંદ ઘણું ફળ મળશે. માટે બધાને આવ્યા છે એ બધાને ખૂબ ભગવાન સુખિયા રાખે, શાંતિ આપે અને આવી નવી સેવા ભક્તિ થતી રહે, નવો નવો લાભ લેતા રહે. એ માટે મહારાજને પ્રાર્થના. સહજાન સ્વામી મહારાજ. સ્વામિનારાયણ ભગવાનની